આવતીકાલે IPL 2025ની ફાઇનલ મેચ રમાશે ત્યારે અમદાવાદમાં IPL ફાઇનલને કારણે હોટેલ, એર ટિકિટ અને ટ્રાન્સપોર્ટેશન ખૂબ મોંઘું થઈ ગયું હોવા છતાં પણ તેમની માંગ વધી રહી છે. આવો જોઈએ સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ. આ મુંબઈના સહજવીર છાપડા છે. સહજ પંજાબ કિંગ્સના મોટા ચાહક છે અને છેલ્લા 3 દિવસથી ટીમ જે હોટલમાં રોકાઈ રહી છે ત્યાં જ રૂમનું 4 ગણું ભાડું ચૂકવીને રોકાઈ રહ્યા છે. અમદાવાદની બધી હોટલોમાં અત્યારે તમને આવું જ વાતાવરણ જોવા મળશે. मैं इस होटल में पिछले 3 दिन से पंजाब किंग्स को सपोर्ट करने आया हूँ. वो 11 साल बाद फाइनल में पहुँचे हैं और मैं चाहूँगा कि वो इस बार फाइनल जीते. मैंने प्राइस एक्स्ट्रा पे किया इस होटल के लिए, बट अगर वो जीत गए तो बहुत वर्थ इट होगा. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL, કોલ્ડ પ્લે અને આવી ઘણી મોટી ઇવેન્ટ્સને કારણે આ વર્ષે હોટલ અને એર ટિકિટના બુકિંગના દર ગયા વર્ષની સરખામણીએ 35% વધ્યા છે એમ ઇઝી માય ટ્રીપ જણાવે છે. પ્રીમિયમ હોટલ રોકાણ જે પહેલા પ્રતિ રાત્રિ 6,000 રૂપિયા જેટલું હતું તે વધીને 8,200 રૂપિયા જેટલું પહોંચી ગયું છે. બજેટ રોકાણ જે પહેલા ફક્ત 2,400 રૂપિયા હતું તે હવે વધીને 5,200 રૂપિયા થઈ ગયું છે. આ દિવસોમાં અમદાવાદ માટે ફ્લાઇટના ભાડા પણ 60થી 100% જેટલા વધી ગયા છે. આવનારા સમયમાં આવી જ માંગને કારણે અમદાવાદના AG ગ્રુપે હોલિડે ઇન સાથે સંયુક્ત સાહસ હેઠળ 200 કરોડના ખર્ચે 4 સ્ટાર હોટલનું બાંધકામ પણ શરૂ કર્યું છે. અમે લોકો અંદાજે 1.25 લાખ સ્ક્વેર ફીટ જે કાર્પેટ છે એની પ્રમાણે અમે લોકો 150થી 200 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટનું અમે લોકો પ્લાન કરી રહ્યા છીએ. રીઝન કે આટલું ઇન્વેસ્ટમેન્ટનું કારણ શું છે કે અમે લોકો બધી બ્રાન્ડ્સને મળ્યા, હિલ્ટનથી માંડીને હયાતને બધાને, અને બધાનું કહેવું એવું છે કે અહીંયા આગળ બહુ જ સારો સ્કોપ છે હોટલનો, બિકોઝ કે અહીંયા આગળ અમદાવાદ હવે હબ થઈ રહ્યું છે. ઇન્ડિયામાં એનું નામ વર્લ્ડ લેવલે બી એનું નામ સારું એવું ડેવલપ થતું દેખાય છે. બિઝનેસ ઇવેન્ટ, સપોર્ટ ઇવેન્ટ ઉપરાંત અમદાવાદમાં પર્યટનની પ્રવૃત્તિમાં ઘણો વધારો થયો છે જેનો સીધો ફાયદો વિવિધ ક્ષેત્રોને થશે. તેથી જ સામાન્ય દિવસોમાં પણ એરપોર્ટ અને હોટલો ભરેલી રહે છે. આવતા વર્ષે પણ અમદાવાદ અને એની આસપાસ ઘણી બધી ઇવેન્ટ થવાની છે જેનો સીધો ફાયદો અમદાવાદ ગાંધીનગરના હોટેલ, ટુરિઝમ અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને ચોક્કસપણે થવાનો છે. કેતન જોશી, અમદાવાદ.